જો હવે આપણે છેલ્લા લેક્ચરમાં ફેટી એસિડ વિશે વાત કરી હતી. આજે હવે આપણે નવા ટોપિકની શરૂઆત કરવાની છે. પ્રશ્ન બે રીતે પૂછાઈ શકે. પહેલી રીતે કે ન્યુક્લિક એસિડના બંધારણીય ઘટકો જણાવો. અથવા તો બીજો પ્રશ્ન એવો પૂછાય કે ન્યુક્લિક એસિડના મોનોમર વિશે માહિતી આપો. બંધારણીય ઘટકો એટલે મોનોમર્સ. બરાબર, આપણે પોલિમર્સ અને મોનોમર્સ વિશે ઓલરેડી ભણેલા છીએ. તો ન્યુક્લિક એસિડના બંધારણીય ઘટકોમાં 3 ઘટકો છે. એમાં સૌથી પહેલાં નાઇટ્રોજન બેઝ. નાઇટ્રોજન બેઝ. બીજા નંબર ઉપર પેન્ટોસ શર્કરા અને ત્રીજા નંબર ઉપર ફોસ્ફેટ સમૂહ. આ 3 વિશે આપણે ચર્ચા કરવાની છે. એમાં સૌથી પહેલાં આપણે વાત કરી નાઇટ્રોજન બેઝ વિશે. તો જે નાઇટ્રોજન બેઝ છે આ નાઇટ્રોજન બેઝ નાઇટ્રોજન ધરાવતા વિષમ ચક્રીય સંયોજનો છે. ચક્ર સરળ નથી બનતું અને સીધું નથી બનતું. બરાબર, વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક તમને નાઇટ્રોજનની હાજરી જોવા મળશે. જો એટલે એને કહેવામાં આવે છે નાઇટ્રોજન ધરાવતા વિષમ ચક્રીય સંયોજનો. નાઇટ્રોજન ધરાવતા વિષમ ચક્રીય સંયોજનોને શું કહેશું આપણે? નાઇટ્રોજન બેઝ કહેશું. નાઇટ્રોજન બેઝના 2 પ્રકાર છે. પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ અને પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ. તો અહીંયા પહેલાં આપણે જે 3 દોર્યા છે એટલે કે સાઇટોસિન એને સંજ્ઞા C વડે દર્શાવાય, યુરેસિલ એને સંજ્ઞા U વડે દર્શાવાય અને થાઇમિન એને સંજ્ઞા T વડે દર્શાવાય. C, U અને T. તો આ જે પહેલા 3 તમે જુઓ છો, આ પહેલા 3ને પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ કહેવામાં આવે છે. પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ. પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝનો અર્થ એવો થાય કે તમારી પાસે જે નાઇટ્રોજન બેઝ છે ને એ એક ચક્ર ધરાવે છે, એક સાયકલ. આ જો એક જ ચક્ર છે બધામાં. તો એની અંદર 3 બેઝ CUT એટલે કે સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિનનો સમાવેશ થાય. બીજા નંબર ઉપર વાત કરીએ આપણે તો 2 જે રિંગ હોય અથવા 2 વલય હોય, 2 ચક્ર હોય, તો આવા નાઇટ્રોજન બેઝને પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ કહેવાય. પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝનો અર્થ શું થાય? આમાં 2 વલય અથવા 2 રિંગ હશે. એની અંદર 2 ઉદાહરણ છે. પહેલા નંબર ઉપર એડેનિન જેને આપણે સંજ્ઞા A થી દર્શાવશું, ગ્વાનિન જેને સંજ્ઞા G થી દર્શાવશું. બરાબર, તો આ નાઇટ્રોજન બેઝ પેર, આમાં 2નો સમાવેશ થશે, A અને G. તો 2 પ્રકારના છે, પિરિમિડિન અને પ્યુરિન. પેજ નંબર 145 ઉપર તમને માત્ર 2 બેઝની આકૃતિ આપી છે, બાકીની જે છે આપણે અહીંયા દોરાવી નાખી છે. બરાબર. બીજા નંબર ઉપર ઘટક હતો પેન્ટોસ શર્કરા. પેન્ટોસ શર્કરા. પેન્ટોસ શર્કરા 5 કાર્બન વાળી શર્કરા છે. 5 કાર્બન વાળી શર્કરાને પેન્ટોસ શર્કરા કહેવાય. અહીંયા ન્યુક્લિક એસિડમાં 2 પ્રકારની પેન્ટોસ શર્કરા તમને જોવા મળે. એમાં પહેલા નંબર ઉપર જે પેન્ટોસ શર્કરા જોવા મળે
એને કહેવાય રિબોઝ શર્કરા, અને બીજા નંબર ઉપર જે પેન્ટોઝ શર્કરા જોવા મળે એને કહેવાય ડીઓક્સી રિબોઝ શર્કરા. કોઈ પણ શર્કરા હોય ને સુગર, એનું સામાન્ય સૂત્ર જે રહ્યું ને આવું હોય. શર્કરાનું સામાન્ય સૂત્ર CnH2ON, જ્યાં n બરાબર કાર્બનની સંખ્યા થાય. હવે અહીંયા કેટલા કાર્બન છે? 5. તો અહીંયા n બરાબર આપણે આ સૂત્રની અંદર n બરાબર 5 મૂકવાના છે. તો આવું થાય C5H2O 5 ટાઈમ. આ C5 તો એમને એમ જ રહેશે, એટલે C5 H2O 5 વખત છે, એટલે એનો અર્થ એવો થાય કે આ 5 તમારે આ H2 સાથે ગુણવાના અને આ ઓક્સિજન સાથે ગુણવાના. તો હાઇડ્રોજન સાથે 5 ગુણો એટલે 5 દૂને 10, 2 ઓલરેડી છે અને 5 ગુણો એટલે H10 થઈ જાય. ઓક્સિજન સાથે કંઈ નથી એટલે અહીંયા 1 ગણાય, એટલે 5 C5H10O5. આ પેન્ટોઝ શર્કરાનું સામાન્ય સૂત્ર છે, એટલે આ રિબોઝ શર્કરાનું સામાન્ય સૂત્ર થશે C5H10O5. એક્ઝેક્ટલી નીચે ધ્યાનથી વાંચો શબ્દ ડીઓક્સી રિબોઝ. એમાં રિબોઝ તમને દેખાય છે, એની આગળ એક શબ્દ છે ડીઓક્સી. એનો અર્થ એવો થાય કે એક ઓક્સિજન ઓછો. શેમાંથી? રિબોઝમાંથી. તો ડીઓક્સી રિબોઝનો અર્થ એવો થાય રિબોઝમાંથી એક ઓક્સિજન ઓછો. તો ડીઓક્સી રિબોઝ માટે આપણે વાત કરી. તો રિબોઝ શર્કરાનું સામાન્ય સૂત્ર શું હતું? C5H10O5. એની અંદરથી તમે એક ઓક્સિજન કાઢી નાખો એટલે હવે સૂત્ર થઈ જાય C5H10O4 C5H10O4. આ બની ગયું ડીઓક્સી રિબોઝ શર્કરાનું સૂત્ર. એક જ ફેર ઓક્સિજનનો. બરાબર? ખ્યાલ આવશે ત્યાં સુધી? ઓકે, ચાલો. તો હવે એ બંનેના બંધારણ આપણે એક જોવાના છે. તો જે રિબોઝ શર્કરા છે એનું બંધારણ સૌથી પહેલાં જોઈએ. રિબોઝ શર્કરાનું સામાન્ય બંધારણ જે છે 1, 2, 3, 4 અને આ 5, આવા 5 કાર્બન ધરાવતી શર્કરા છે. પહેલાં કાર્બનની સાથે HO એટલે આખે CHO સમૂહ બને. અહીંયા CH2OH સમૂહ બને. બાકી વચ્ચેના 3 કાર્બનમાં ડાબી બાજુ H અને જમણી બાજુ OH, ડાબી બાજુ H, જમણી બાજુ OH. આ સિક્વન્સ ચાલશે. આના ઉપરથી એનું ચક્રીય બંધારણ જે છે એ આપણે દોરવાનું હોય. એ બંનેના ચક્રીય બંધારણ આ રીતે થાય. આ ચક્રીય બંધારણ આવી રિંગ હોય. આ રિંગની અંદર જેટલા ખૂણા પડે ને એટલા કાર્બન છે. હવે જો ચક્રીય બંધારણ બે રીતે યાદ રાખી શકાય. એક આ મેથડ હું તમને સમજાવું એ રીતે, અને બીજી મેથડ તમે ડાયરેક્ટ ગોખીને યાદ રાખી શકો. બરાબર? તમને સારું લાગે. હવે જો આ બંધારણમાં સૌથી ઉપરની બાજુ છે CHO સમૂહ. બરાબર? તો એ CHO સમૂહને આપણે આમ પણ લખી શકાય HC ડબલ બોન્ડ O, કેમ કે આ CHO સમૂહનો અર્થ થાય આલ્ડીહાઇડ, અને આલ્ડીહાઇડને આપણે આમ પણ લખી છીએ C ડબલ બોન્ડ O H. એ જ લખવું આપણે. બાકીનું એઝ ઇટ ઇઝ જેમ છે એમને આપણે કાર્બન હાઇડ્રોજન OH, કાર્બન હાઇડ્રોજન OH, કાર્બન હાઇડ્રોજન O અને H, CH2OH. હવે જો અહીંયા ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેના બંધ તૂટે તો ઇલેક્ટ્રોન જે છે એ ઓક્સિજન લઈ જાય, અને જે ઇલેક્ટ્રોન લઈ જાય એની ઉપર કયો વીજભાર આવે? માઇનસ. અને જે દાન કરે એની ઉપર કયો વીજભાર આવે? પ્લસ. સેમ ટુ સેમ અહીંયા દ્વિબંધ જ્યારે તૂટે ત્યારે પણ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ જાય એટલે એ માઇનસ બને, અને આ કેવો બને? પ્લસ બને. ખ્યાલ આવશે અહીંયા સુધી? ઓક્સિજન વધુ વિદ્યુતઋણ ઘટક હોવાના કારણે બંધના ઇલેક્ટ્રોન પોતાની પાસે ખેંચી લે છે. હવે આ ધન વીજભારિત ઘટક અને આ ઋણ વીજભારિત ઘટક,
બંને વચ્ચે શું થાય? આકર્ષણ થાય, એટલે હાઇડ્રોજન ત્યાં જોડાઈ જશે. એટલે હવે બંધારણ કંઈક આવું બને, HCOH OH CH2OH. અહીંયા ઓક્સિજન બાકી છે, આની ઉપર પ્લસ વીજભાર હજી છે, આની ઉપર માઇનસ વીજભાર હજી છે. હવે તમે એવું કહેશો કે આ ઓક્સિજનને કાર્બન સાથે જોડાઈ જવું જોઈએ, તો આ વધેલો ઓક્સિજન કાર્બન સાથે નથી જોડાઈ શકતો, કેમ કે ઓક્સિજનની સંયોજકતા 2 હોય, બરાબર, વેલેન્સી. જો આ ઓક્સિજન આની સાથે જોડાઈ જાય તો આ કાર્બનની સંયોજકતા ઘટે અને આ કાર્બનની સંયોજકતા વધે, એટલે સંયોજન અસ્થાયી બને. એટલા માટે વચ્ચેનો રસ્તો નીકળે કે એ ઓક્સિજનને કોઈની સાથે નથી જોડવું, પણ એકબીજાની વચ્ચે રાખવાનો. ચલો ખ્યાલ આવશે અહીંયા સુધી? બંનેનું કામ થઈ શકે અને સંયોજકતા બેની જળવાઈ શકે અને સંયોજન સ્થાયી બને, એટલા માટે ઓક્સિજનને વચ્ચે જોડી છે આપણે. સમજાશે અહીંયા સુધી બધાને? કેટલાને ખબર નહીં પડે? ચાલો નંબર આપો. આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન, આ ચોથો કાર્બન ને આ પાંચમો કાર્બન. આ જે રિંગ છે આપણે જે દોરી છે એ રિંગમાં આપણે નંબર જ આપવાના છે. આ પહેલા કાર્બનનું, આ બીજા કાર્બન, આ ત્રીજો કાર્બન, આ ચોથો કાર્બન. હવે અહીંયા તો 5 હતા, અહીંયા 4 છે, તો રિંગનો દરેક ખૂણો એક કાર્બન દર્શાવે છે. પણ પાંચમો કાર્બન જે છે એ ચોથા સાથે જોડાયેલો હશે, એટલે આ થઈ ગયો 5મા નંબરનો કાર્બન, નંબર 5, બરાબર. હવે અહીંયા સુધીના ઘટકો માટે જે તમને ડાબી બાજુ જોવા મળે છે એને ઉપર લખવાના, અને જે જમણી બાજુ જોવા મળે છે એને નીચે લખવાના. હવે આ ઉપર અને નીચે શું છે એ તમે અહીંયા બંધારણમાં ધ્યાન આપશો એટલે ખબર પડશે. જો પહેલો કાર્બન આ, તો ડાબી બાજુ હોય ને ઉપર લખશું એટલે ડાબી બાજુ છે H, જમણી બાજુને નીચે લખી એટલે જમણી બાજુ છે OH. બીજો કાર્બન નીચેનો ખૂણો અહીંયા જુઓ, H અને OH, અહીંયા H, અહીંયા OH. ત્રીજામાં એ જ પ્રમાણે H OH. 3 લગી પૂરું થયું. હવે જે નીચે છે એને તમારે ઉપર લખવાનો છે અને જે ઉપર છે એને તમારે નીચે લખવાનો છે, CH2OH અને H. આ બની ગઈ રિબોઝ શર્કરા. જે નીચે છે એને ઉપર લખવાનો છે અને ઉપર છે એને આપણે નીચે લખવાનો છે. ડીઓક્સી રિબોઝ શર્કરા બનાવવા માટે અહીંયા જે બીજા કાર્બન ઉપર આ OH છે ને એની જગ્યાએ તમારે અહીંયા H લખવાનો છે, એટલે કે આવી રીતે H OH H H H OH CH2OH અને H. આ બની ગઈ ડીઓક્સી રિબોઝ. ક્લિયર અહીંયા સુધી? કેટલાને ખબર નહીં પડે હજી? રિબોઝ લગી તો ખબર પડશે ને બધાને, રિબોઝ સુધી, બરાબર. આ એનું સાદું રેખીય બંધારણ છે. એની અંદર આપણે જે CHO સમૂહ છે એને થોડુંક આ રીતે લખો, દ્વિબંધને તોડી નાખે એટલે ઇલેક્ટ્રોન ઓક્સિજન ખેંચી લેશે, એટલે એની ઉપર માઇનસ વીજભાર આવશે. કાર્બન ઇલેક્ટ્રોનનું દાન કરે છે એટલે એની ઉપર પ્લસ વીજભાર આવશે. સેમ ટુ સેમ જે ચોથા નંબરનો કાર્બન છે ત્યાં પણ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટી જાય છે. હાઇડ્રોજન ઉપર પ્લસ વીજભાર આવે છે અને ઓક્સિજન ઉપર માઇનસ વીજભાર આવે છે. પ્લસ વીજભાર ધરાવતો હાઇડ્રોજન માઇનસ વીજભાર ધરાવતા ઓક્સિજન સાથે જોડાઈ જાય છે અને ત્યાં OH બનાવે છે. બની ગયો. એની બાજુમાં રહેલા કાર્બન ઉપર હજી પ્લસ વીજભાર જેમ હતો એમનેમ છે અને નીચે ઓક્સિજન છે ત્યાં જે માઇનસ વીજભાર છે એ પણ એમને એમ જ છે. જો હવે આ ઓક્સિજનને આ કાર્બન સાથે જોડવામાં આવે તો કાર્બનની 1, 2 અને 3 સંયોજકતા ભરાયેલી છે. આ 2 બંધથી જોડાય એટલે સંયોજકતા 5 થઈ જાય, પણ કાર્બનની સંયોજકતા ખાલી 4 જ હોય એટલે એની વધી જાય.
બરાબર, અને આ કાર્બન જે ઓક્સિજનને જવા દે છે એની સંયોજકતા ઘટી જાય, એટલે આ સંયોજન અસ્થાયી બને, એટલે કે એનું કોઈ સ્થાયીપણું રહે નહીં. એટલા માટે ઓક્સિજનને વચ્ચે જોડવામાં આવે છે, જેના કારણે આની સંયોજકતા ભરાયેલી રહે અને આની સંયોજકતા ભરાયેલી રહે. નિયમ પ્રમાણે 3 કાર્બન સુધી જે ડાબી બાજુ છે એને ઉપર લખવાના છે, એટલે આ એક રિંગ બતાવી છે આપણે. ખૂણા જેટલા છે એ બધા કાર્બન છે. 5મો કાર્બન ચોથા કાર્બનની ઉપર હશે. નંબર આપ્યા છે 1, 2, 3, 4 અને 5મો કાર્બન. બરાબર, તો પહેલા કાર્બન ઉપર જે ડાબી બાજુ ઘટક છે એ ઉપર આવશે, જે જમણી બાજુ ઘટક છે એ નીચે આવશે. બીજામાં પણ જે ડાબી બાજુ ઘટક છે એ ઉપર આવશે, જમણી બાજુનો ઘટક નીચે આવશે. ત્રીજામાં એવું ડાબી બાજુનો ઘટક ઉપર આવશે, જમણી બાજુનો ઘટક નીચે આવશે. ચોથા અને 5મા કાર્બન માટે ચોથા કાર્બન ઉપર, એટલે આ ચોથો કાર્બન છે, એમાં જે નીચે ઘટક હશે એ ઉપર આવશે અને ઉપર રહેલો ઘટક નીચે આવશે. ચાલો અહીંયા સુધી ખબર પડશે. હવે હજી કેટલાને ખબર ન પડી? હવે આપણે આગળ એવી વાત કરેલી હતી, થેન્ક યુ, હા, ડીઓક્સી રિબોઝ એટલે રિબોઝમાંથી એક ઓક્સિજન ઓછો કરવાનો. એ ઓક્સિજન બીજા નંબરના કાર્બન ઉપરથી કાઢી નાખો, એટલે અહીંયા OH છે રિબોઝમાં, એક ઓક્સિજન કાઢો એટલે ખાલી વધે H, એટલે એ બની ગયું ડીઓક્સી રિબોઝનું બંધારણીય સૂત્ર. ટેક્સ્ટ બુકની અંદરના સૂત્ર કરતાં આ સૂત્ર આપણે બંધારણ દોરશું, બરાબર, કેમ કે એ તમને બીજા 2 મેથડથી દોરેલું છે. એ તમે 12 સાયન્સમાં કેમેસ્ટ્રીમાં ભણશો, બરાબર, ડી અને એલ વિન્યાસના આધારે. કેટલાનો પ્રશ્ન છે હજી? બધાને ખબર પડશે ને અહીંયા સુધી? આગળ જજો. તો 2 બંધારણીય ઘટક જોયા, નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરા. ત્રીજા નંબર ઉપર આપણે વાત કરીએ ફોસ્ફેટ સમૂહ વિશે. ફોસ્ફેટ સમૂહ એટલે કે PO4-3 સમૂહ. આ ફોસ્ફેટ સમૂહ જે છે એ ન્યુક્લિક એસિડની એસિડિકતા માટે જવાબદાર છે. ન્યુક્લિક એસિડની એસિડિકતા માટે જવાબદાર. આપણે જે ચર્ચા કરી છે ન્યુક્લિક એસિડની કરી છે, બરાબર. ન્યુક્લિક એસિડનો અર્થ એવો થાય કે કોષના કોષ કેન્દ્રમાં આવેલું એસિડિક દ્રવ્ય. આના ઉપરથીનું નામ પડ્યું છે, કોષ કેન્દ્રમાં આવેલ એસિડિક દ્રવ્ય એટલે ન્યુક્લિક એસિડ. તો એની એસિડિકતા માટે જવાબદાર છે ફોસ્ફેટ સમૂહ. કારણ કે જે ફોસ્ફેટ સમૂહ છે એ ફોસ્ફેટ સમૂહ ફોસ્ફોરિક એસિડમાંથી મુક્ત થાય છે. ફોસ્ફોરિક એસિડ, કેમેસ્ટ્રીમાં આના વિશે ભણતા હશો અથવા તો આગળ ભણશો. એનું બંધારણીય સૂત્ર થાય H3PO4, બરાબર. એટલે આવું બંધારણ ફોસ્ફોરિક એસિડ ધરાવે છે. P ડબલ બોન્ડ O, સિંગલ બોન્ડ O, સિંગલ બોન્ડ H, O H, O H. આ ફોસ્ફોરિક એસિડનું બંધારણ છે H3PO4નું. હવે જો અહીંયા તે એવું જ થશે, ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેના નબળા બંધ તૂટે એટલે બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ જાય, એટલે હાઇડ્રોજન ઉપર પ્લસ વીજભાર આવે, ઓક્સિજન ઉપર માઇનસ વીજભાર આવે. સેમ ટુ સેમ અહીંયા એવું જ થશે, ઓક્સિજન બંધના ઇલેક્ટ્રોન સ્વીકારે છે એટલે એની ઉપર માઇનસ વીજભાર ને હાઇડ્રોજન ઉપર પ્લસ વીજભાર. અહીંયા પણ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન પોતાની પાસે રાખશે એટલે એની ઉપર માઇનસ વીજભાર ને આની ઉપર પ્લસ વીજભાર. હવે હાઇડ્રોજન જે છે એ અહીંયા બંધમાંથી નીકળી જાય છે એટલે ખાલી આટલો એવો ભાગ વધે છે, તો આ ભાગને કહેવામાં આવે ફોસ્ફેટ સમૂહ. શું કહેશું આપણે? ફોસ્ફેટ સમૂહ. હવે જો ફોસ્ફેટ સમૂહમાં જો વચ્ચે તમને P દેખાય છે તો એક P લખશું આપણે. ઓક્સિજન કેટલા છે? 1, 2, 3 અને 4 એટલે O4. એની પર માઇનસ વીજભાર કેટલા છે? 1, 2 અને આ 3 -3. ચાલો પડશે ખબર અહીંયા સુધી, ફોસ્ફેટ સમૂહ સુધી, બરાબર. હવે 2 શબ્દ આપણે સમજવાના છે. એમાં પહેલા નંબર ઉપર ન્યુક્લિઓસાઇડ અને બીજા નંબર ઉપર ન્યુક્લિઓટાઇડ. તો જ્યારે કોઈ નાઇટ્રોજન બેઝ
પેન્ટોઝ શર્કરા સાથે જોડાય છે તો આ બેયના મિશ્રણને અથવા બેયને સંયુક્ત રીતે ન્યુક્લિયોસાઇડ કહેવાય. નાઇટ્રોજન બેઝ પ્લસ પેન્ટોઝ શર્કરા બેને શું કહેશું આપણે? ન્યુક્લિયોસાઇડ. પણ જો આ નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરાની સાથે ફોસ્ફેટ સમૂહ જોડાઈ જાય તો એને કહેવામાં આવે ન્યુક્લિઓટાઇડ. બરાબર. હવે તમે વિચારો કે નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરા બરાબર તો ન્યુક્લિયોસાઇડ હતું ને. આપણે આગળ વાત કરી કે ન્યુક્લિયોસાઇડ બરાબર નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરા. તો આપણે એને આમ પણ લખી શકાય કે ન્યુક્લિઓટાઇડ ઇઝ ઇક્વલ ટુ ન્યુક્લિઓસાઇડ પ્લસ ફોસ્ફેટ સમૂહ. પડશે ખબર આમાં? આ બંને બરાબર આપણે શું લઈ લીધું? ન્યુક્લિયોસાઇડ અને ફોસ્ફેટ સમૂહ. બરાબર. આવું એમસીક્યુમાં પૂછાય તો આવડે. હવે આપણી પાસે નાઇટ્રોજન બેઝ જે રહ્યા ને એ નાઇટ્રોજન બેઝ એટલે અહીંયા લખું છું N2 બેઝ 5 હતા. એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન અને યુરેસિન. ચલો આમાં બાજુમાં એના નામે લખી નાખીએ. એડેનિન, પછી ગ્વાનિન, સી એટલે સાઇટોસિન, ટી એટલે થાઇમિન અને યુ એટલે યુરેસિલ. હવે છેલ્લા પેરેગ્રાફની ચોથી લાઈન વાંચો. ચોથી લાઈન વાંચો. બસ અહીંયા અંડરલાઈન કરો. ફરી વાર પહેલેથી ધીમે ધીમે વાંચો. શું છે? પહેલા એડિનોસાઇન, બીજા નંબર ઉપર ગ્વાનોસિન, ત્રીજા નંબર ઉપર થાયમિડિન, પછી યુરિડિન ને સાઇટિડિન. હવે 2 મિનિટ ધ્યાન આપો. શબ્દ અહીંયા છેલ્લે એવો વાપરો છે, આ બધા ન્યુક્લિઓસાઇડ છે. શું છે આ બધા? ન્યુક્લિઓસાઇડ. તો કહેવાનો અર્થ એવો થાય કે આ ન્યુક્લિયોસાઇડમાં શું નવું છે? તો કે આ નાઇટ્રોજન બેઝ તો છે જ, પણ શું એમાં જોડાણું છે? પેન્ટોઝ શર્કરા જોડાયેલા છે. એટલે અહીંયા આપણે લખશું કે નાઇટ્રોજન બેઝ પ્લસ પેન્ટોઝ શર્કરા જોડાવાથી આ બન્યું છે. ચલો હવે એમાં આગળ વાંચો. 2 મિનિટ. ન્યુક્લિયોટાઇડ હવે બનાવવાના છે. ચાલો શું છે? સૌથી પહેલાં એડેનિલિક એસિડ, પછી થાઇમેડિલિક એસિડ, પછી ગ્વાનેલિક એસિડ, યુરિડિલિક એસિડ, સાઇટિડિલિક એસિડ. અંડરલાઇન છેક સુધી કરશું આપણે. એ બધા શું છે? ન્યુક્લિયોટાઇડ છે. એટલે કે નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ સમૂહ ત્રણેય ધરાવતા ઘટકો. બરાબર. જો 2 મિનિટ ધ્યાન આપીએ આપણે કે તમારી પાસે જો પેન્ટોઝ શર્કરા હોય, પી એટલે પેન્ટોઝ શર્કરા. હવે આ પેન્ટોઝ શર્કરાની સાથે
જો કોઈ નાઇટ્રોજન બેઝ જોડાય છે, ઉદાહરણ તરીકે અહીંયા આપણે નાઇટ્રોજન બેઝ જોડી દઈએ છીએ એ ફોર એડેનિન, તો આટલી રચનાને ન્યુક્લિયોસાઇડ કહેવાય. શું કહેવાય? આને ન્યુક્લિયોસાઇડ કહેવાય. આટલી રચનાને આપણે નામ આપશું ન્યુક્લિયોસાઇડ. ચાલો અહીંયા સુધી ખબર પડશે. તો આ વ્યાખ્યા મુજબ જ ચાલે છે નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરા. બરાબર. હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે જે નાઇટ્રોજન બેઝ છે એ પેન્ટોઝ શર્કરાના પહેલા કાર્બન સાથે જોડાય છે. નાઇટ્રોજન બેઝ આ શું થઈ ગઈ છે? પેન્ટોઝ સુગર એટલે કે પેન્ટોઝ શર્કરા. હવે જો આ પેન્ટોઝ શર્કરાના 5મા કાર્બન ઉપર ફોસ્ફેટ સમૂહ જોડાય એટલે કે આ PO4-3 સમૂહ, તો આ આખાને ન્યુક્લિયોટાઇડ કહેવામાં આવે. શું કહેવાય? ન્યુક્લિયોટાઇડ. એટલે કે નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ સમૂહ. તો ફોસ્ફેટ સમૂહ કયા કાર્બન સાથે જોડાય? 5મા કાર્બન સાથે જોડાય. આને કહેવાય 5મો કાર્બન. અને આ શું બની ગયો? ફોસ્ફેટ સમૂહ. ચલો ખ્યાલ આવશે અહીંયા સુધી? તો આપણે વાત કરતા હતા ન્યુક્લિક એસિડની. ન્યુક્લિક એસિડના 2 ઉદાહરણો છે, માત્ર નામ આપણે યાદ રાખવાના છે. ફર્સ્ટ DNA. જો DNAનું નામ આવડે તો RNAનું નામ આવડશે. DNAનું નામ શું થાય? ડીઓક્સી, પછી રિબો ન્યુક્લિક એસિડ. ચાલો એમાંથી રિબો ન્યુક્લિક એસિડને કાઢી લો એટલે શું બની જાય? RNAનું પૂરું નામ બની જાય. RNAનું પૂરું નામ શું થશે? ખાલી રિબો ન્યુક્લિક એસિડ. તો આ બંને એટલે કે DNA અને RNA આ બંને આનુવંશિક દ્રવ્યો છે. કેવા છે? આનુવંશિક દ્રવ્યો. આનુવંશિક દ્રવ્યોનો અર્થ એવો થાય કે જે દ્રવ્યો માતા પિતાના લક્ષણોને બાળકમાં ઉતારી લાવવા માટે જવાબદાર હોય ને એને આનુવંશિક દ્રવ્યો કહેવાય. એટલે માતા પિતાના લક્ષણો બાળકમાં ઉતારી લાવે